ગુડ મોર્નિંગ બાળકો. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે વિદ્યાર્થી મિત્રો રેડોક્સ અંગે ઓક્સિડેશનાંક તેમજ સ્ટોક નોટેશન પદ્ધતિ શીખ્યા છીએ. હવે આપણે પુસ્તકમાં પેજ નંબર 262 જ્યાં રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર ટાઇટલ છે. બાળકો, રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. એક સંયોગીકરણ છે, જેમાં ઘટક તત્વો ભેગા થવાના અને એક નવું સંયોજન બનવાનું છે. બીજી પ્રોસેસ છે વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે આપણને ખ્યાલ છે મોટો અણુ તૂટે છે અને નાના નાના ઘટકો બને છે. ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપન, જેને સબસ્ટિટ્યુશન રિએક્શન કહીએ છીએ આપણે. વિસ્થાપનમાં એક પરમાણુનું સ્થાન બીજો પરમાણુ લે છે. અને ચોથી પ્રકારની પ્રક્રિયા છે વિસમીકરણ પ્રક્રિયા, ડિસપ્રપોર્શનેશન પ્રક્રિયા પણ કહી શકાય છે. તો રેડોક્સ પ્રક્રિયાઓ 4 રીતની હોઈ શકે છે. એમાં પ્રથમ પ્રક્રિયા આપણે જોઈએ, બહુ ઇઝી છે, સંયોગીકરણ. સંયોગીકરણ એટલે સંયોજાવું, ભેગા થવું. તમને રિએક્શન બતાવ્યું છે A + B gives C, મતલબ A અને B ઘટક, A અને B ઘટક બે સંયોજાય છે અને નવું સંયોજન બને છે C. તો આ પ્રક્રિયા રેડોક્સ ક્યારે હોય? આ રેડોક્સ પ્રક્રિયા હોઈ શકે કે ના હોઈ શકે? તો રેડોક્સ પ્રક્રિયા ક્યારે હોઈ શકે? તો એનું એક વાક્ય મહત્વનું છે. આ પ્રક્રિયામાં A ઘટક અથવા તો B ઘટક, જે બે ઘટકો ભાગ લે છે, તે બંનેમાંથી કોઈ એક ઘટક, કાં તો A ઘટક કાં તો B ઘટક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. કયા સ્વરૂપે? તત્વ સ્વરૂપે, એલિમેન્ટ સ્વરૂપે હોવું જોઈએ. અથવા A અને B બંને તત્વ સ્વરૂપે હોવા જોઈએ. ભાગ લેતા બંને ઘટકો તત્વ સ્વરૂપે હોઈ શકે, અથવા તો કોઈ એક ઘટક તત્વ રૂપે હોય તો તે પ્રક્રિયા હંમેશા રેડોક્સ જ હોય. કોઈ રિએક્શન લખ્યું હોય તો આપણે ઓક્સિડેશનાંક ચેક ના કરીએ અને આવો ખ્યાલ આવે કે ભાઈ બંનેમાંથી કોઈ એક ઘટક તત્વ રૂપે છે અને રિએક્શન થઈ છે, તો આ સંયોગીકરણ છે અને તે પ્રક્રિયા રેડોક્સ જ હોય. જેમ કે ઉદાહરણ જુઓ, કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2. કાર્બનને હવાની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે એટલે આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે આ રિએક્શનમાં કાર્બન જે છે એ તત્વ સ્વરૂપે છે. તમે જુઓ, માટેનો ઓક્સિડેશનાંક 0 લખેલો છે. O2 પણ તત્વ સ્વરૂપે છે. આપણને ખ્યાલ છે આ ડાયોક્સિજન તત્વ રૂપે છે. ઓક્સિજન O2 સ્વરૂપે જ લખીએ છીએ આપણે, જે તત્વ સ્વરૂપે છે, જેનો ઓક્સિડેશનાંક 0 છે. મતલબ બંને ઘટકો તત્વ રૂપે છે અને એક સંયોજન બન્યું છે. તો તમે સમજી શકો છો કે કાર્બનનો ઓક્સિડેશનાંક 0 હતો. રિએક્શનના અંતે કેટલો થાય છે? +4. કાર્બન આમાં +4 છે. ઓક્સિજનનો 0 હતો અને એ કેટલો થયો? -2. તો કાર્બનનો ઓક્સિડેશનાંક 0 માંથી +4 થવો મતલબ ઓક્સિડેશનાંકમાં વધારો થવો. ઓક્સિડેશનાંકમાં વધારો થવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. મતલબ એ કાર્બનનું બાળકો શું થયું? બોલો, ઓક્સિડેશન. સિમ્પલ છે. અને ઓક્સિજનનું શું થયું છે? રિડક્શન. કારણ કે 0 માંથી -2 થયો છે. તો ભાગ લેતા બંને ઘટકો તત્વરૂપે હતા અને એક સંયોજન બન્યું છે. આ સંયોગીકરણની પ્રક્રિયા છે. કોમ્બિનેશન રિએક્શન કહી શકાય. સેમ પોઝિશન. ચલો બીજું જુઓ, મેગ્નેશિયમ વત્તા નાઇટ્રોજનને હવાની હાજરીમાં સળગાવો, ભેગા કરો. મેગ્નેશિયમ અને નાઇટ્રોજનને ગરમ કરતા મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે, જેમાં મેગ્નેશિયમ તત્વ રૂપે છે, નાઇટ્રોજન પણ તત્વ રૂપે છે. માટે એના ઓક્સિડેશનાંક 0 લખેલા છે. અને આ સંયોજન બન્યું છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, જેમાં Mg તો ઓલવેઝ +2 હોય. સંયોજનમાં મેગ્નેશિયમ +2 હોય, કારણ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 2, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. નાઇટ્રોજન -3 છે. તો તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમનો વીજભાર 0 માંથી +2 થાય છે.
શૂન્યમાંથી +2 થવો મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થવો, તો સ્વાભાવિકપણે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે અને નાઇટ્રોજનનો વીજભાર શૂન્યમાંથી -3 થયો છે, મતલબ રિડક્શન થયું છે. બે ઘટકો તત્વ સ્વરૂપે છે માટે આ રેડોક્સ બની જ જાય. અહીં જુઓ બીજી, મિથેનનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે. મિથેનનું હવાની હાજરીમાં દહન કરતો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આમ પણ બાળકો આપણને ખ્યાલ છે, કોઈ પણ હાઇડ્રોકાર્બન સ્પીસીસ હોય એનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનતા હોય છે. તો એ સિમ્પલ તમે જોઈ શકો છો, કાર્બનનો ચાર્જ છે -4, મતલબ કાર્બનનો ઓક્સિડેશન આંક -4 છે, હાઇડ્રોજનનો +1 છે. આ સંયોજન છે, આ તત્વ નથી, પણ આ શું છે? તત્વ. તો જે બે ઘટકો વચ્ચે રિએક્શન થાય છે એમાંથી ઓછામાં ઓછું એક તત્વ હોય, ઓછામાં ઓછું એક તત્વ ઓક્સિજન તત્વ છે, તો એમાંથી બનતી પ્રક્રિયા એ રેડોક્સ હોય છે. આમાં ઓક્સિડેશન આંક 0 છે. હવે જરા જુઓ શું બન્યું? CO2, જેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +4, મતલબ કાર્બન -4 માંથી કેટલો થયો? +4. ઓક્સિડેશન આંકમાં વધારો ઓક્સિડેશન ક્રિયા કહેવાય. એ જ રીતે તમે જુઓ ઓક્સિજનનો વિભાગ કેટલો છે? 0. આમાં કેટલો છે? પાણીમાં -2. શૂન્યમાંથી -2 થવો મતલબ રિડક્શન. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન આ બાજુ પ્રક્રિયક સાઈડ +1 છે, નિપજ સાઈડ +1 જ છે. તો આપણને ખ્યાલ છે બાળકો કે જે ઘટક તત્વોના ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ ના આવે તેને પ્રેક્ષક આયન કહેવાય. શું કહીશું? પ્રેક્ષક આયન. તો એ જોવાની વાત એ છે બાળકો, એ સમજવાની કે રિએક્શનમાં ભાગ લેતા ઘટકો પૈકી ઓછામાં ઓછું એક તત્વ હશે તો તે રિએક્શન હંમેશા રેડોક્સ હશે જ. તો આ સંયોગીકરણની પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે. તમે લખી દો બાળકો, પછી આપણે આગળ વધીએ છીએ. ચાલો બાળકો, બીજી પ્રક્રિયા છે ડિસોસિએશન રિએક્શન. ડિસોસિએશન રિએક્શન મતલબ વિઘટન થવું. વિઘટનનો અર્થ સમજાય છે બાળકો, આપણને અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છે. વિઘટન થવું મતલબ તૂટવું. મોટો અણુ તૂટે છે ને નાના નાના ઘટકો બને છે. તો સંયોગીકરણથી વિરુદ્ધ, સંયોગીકરણમાં જોડાવવું, વિઘટનમાં છૂટા પડવું. તો સંયોગીકરણથી વિરુદ્ધ પ્રોસેસ છે. તેમાં સંયોજન તૂટી, કોઈ પણ સંયોજન, મોટું સંયોજન તૂટે છે અને બે કે વધુ નાના નાના ઘટકોમાં વિભાજિત થાય છે. અહીં જે છૂટા પડે ઘટકો એમાંથી જો ઓછામાં ઓછું એક તત્વ હોય, અહીં રિએક્શનના અંતે જે નિપજ મળે એ નિપજમાં ઓછામાં ઓછું એક તત્વરૂપ હોય તો તે પ્રક્રિયા હંમેશા રેડોક્સ જ હોય. સંયોગીકરણમાં શું કહ્યું બાળકો કે એમાં ભાગ લેતા ઘટકો પૈકી ઓછામાં ઓછું એક તત્વ હોય, પ્રક્રિયકોમાં ઓછામાં ઓછું એક તત્વ હોય તો એ રેડોક્સ રિએક્શન છે. જ્યારે અહીંયા ઉત્પન્ન થતી નિપજોમાં, વિઘટનના અંતે ઉત્પન્ન થતી નિપજોમાં ઓછામાં ઓછું એક ઘટક તત્વ હોય તો તે રેડોક્સ હશે જ. ઓકે, સમજીએ. આ પાણી છે, H2O નું વિઘટન કરીએ, તોડીએ તો હાઇડ્રોજનને ઓક્સિજન મળે છે. હાઇડ્રોજન તત્વ રૂપે છે, આપણને ખબર છે. H2O2 પણ તત્વ સ્વરૂપે છે, તો બંને તત્વ રૂપે થયા. તો આ પ્રક્રિયા રેડોક્સ હશે જ. આપણે ચેક કરવાનું. ચેક કરવા માટે આપણે લખ્યું છે, જુઓ, હાઇડ્રોજનનો ચાર્જ મતલબ ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો -2, સંયોજનની અંદર હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લોસ કરે છે, ઓક્સિજન મેળવે છે. અહીં તત્વ રૂપે જ્યારે હાઇડ્રોજન છે ત્યારે એનો ઓક્સિડેશન આંક 0, આનો પણ 0. તો તમે ચેક કરો, હાઇડ્રોજન +1માંથી 0 થવું મતલબ હાઇડ્રોજનનું રિડક્શન થવું, H+ નું રિડક્શન થાય છે એમાં. જ્યારે O-2 સ્વરૂપે છે એમાંથી 0 થવો, -2માંથી 0 થવો મતલબ વધારો થવો. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેને કહેવાય ઓક્સિડેશન. તો અહીં ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. ઓકે, નેક્સ્ટ બીજું, આ એક સંયોજન છે સોડિયમ હાઇડ્રાઇડ, જેમાં સોડિયમ +1 છે, હાઇડ્રોજન -1 છે. બાળકો યાદ કરો, મેં કહ્યું હતું તમને કે હાઇડ્રોજનનો ચાર્જ માત્ર ધાતુઓ સાથે જ -1 હોય. ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ચાર્જ
-1 હોય છે ઓક્સિડેશન આંક. ઓકે, ભૂલ ના થાય. તો આ રિએક્શનના અંતે શું ઉત્પન્ન થયું? સોડિયમ અને હાઇડ્રોજન પરમાણુ. તો સોડિયમ તત્વરૂપે, હાઇડ્રોજન પણ તત્વરૂપે ઉત્પન્ન થતા બંને ઘટકો તત્વરૂપે છે, માટે આ રેડોક્સ છે જ. ચેક કરીએ. સોડિયમનો +1 વિભાગ કેટલો થયો? 0. +1 માંથી 0 થવો મતલબ ઘટાડો થવો, રિડક્શન. -1 માંથી 0 થવો મતલબ વધારો થવો, મતલબ ઓક્સિડેશન. તો રેડોક્સ કદાપી એકલું ઓક્સિડેશન શક્ય નથી, કદાપી એકલું રિડક્શન શક્ય નથી. ઓક્સિડેશન અને રિડક્શન હંમેશા સાથે જ થાય છે. પોટેશિયમ ક્લોરેટ, આનું નામ છે છોકરો પોટેશિયમ ક્લોરેટ, KClO3. તો અહીં પણ તમે જોઈ શકો છો એનો વીજભાર +1 છે, અંદર ઓક્સિડેશન આવે. Cl નો +5 છે અને ઓક્સિજનનો -2. Cl નો તમે ગણી દો, તમને ખ્યાલ આવશે, +5 આવશે. પોટેશિયમ ક્લોરેટ આનું નામ છે. હવે રિએક્શન અંતે શું બને છે? પોટેશિયમનો આમાં સંયોજનમાં +1 જ છે. તો પોટેશિયમ તમે જોઈ રહ્યા છો, +1 આ બાજુ, +1 આ બાજુ. તો પ્રેક્ષક બીજું આ રેડોક્સ છે કે નહીં, એડવાન્સ કેવું હોય તો કહી દઈએ. આ સંયોજનનું વિઘટન થયું, KCl + O2 બન્યો. આપણે ઓક્સિડેશન આંક ગણવો નથી અને કેવું છે તો કહી દેવાય કે એક ઘટક તત્વ શું છે? તત્વરૂપે ને, આ તત્વરૂપે છે. તમે જુઓ, બંનેમાંથી એક તત્વરૂપે હોવું જોઈએ અથવા બંને. તો બંનેમાંથી ઓછામાં ઓછું ઘટક જો તત્વ હોય તો તે રેડોક્સ હોય ને હોય જ. તો આ રેડોક્સ છે જ, આપણે ચેક કરી લઈએ. ક્લોરીનનું -1, ઓક્સિજન તત્વરૂપે માટેનો ઓક્સિડેશન આંક 0. દેખાય છે બરાબર? યસ. તો તમે જુઓ, પોટેશિયમ પ્રેક્ષક આયન તરીકે વર્તે છે. Cl+5 માંથી -1 થાય છે, મતલબ રિડક્શન થયું. ઓક્સિજનનો -2 વીજભાર છે અને 0 થયો, મતલબ ઓક્સિડેશન થયું, વધ્યો. આ વાક્ય પણ મહત્વનું છે. બધી જ વિઘટન પ્રક્રિયાઓ રેડોક્સ હોતી નથી. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન બહુ જૂની પ્રક્રિયા છે, જાણીતી. કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને. તો આ રેડોક્સ નથી બાળકો, માત્ર વિઘટન પ્રક્રિયા છે. કેમ? આમાં ઉત્પન્ન થતા ઘટકોમાં એક પણ તત્વ નથી. તમે જુઓ, આ સંયોજન છે, આ પણ સંયોજન છે, માટે રેડોક્સ નથી. અને ચેક કરો તો પણ કરી શકો છો. કેલ્શિયમનો વિભાગ +2 છે, ઓક્સિડેશન. કાર્બનનો +4, કાર્બનનો +4, ઓક્સિજનનો -2. તો સેમ પોઝિશન, કેલ્શિયમનો +2, ઓક્સિજનનો -2, +4, કોઈ ઘટકના ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ આવ્યો નથી. એટલે બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ નથી હોતી. રેડોક્સ ક્યારે હશે? ઉત્પન્ન થતા ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક તત્વ સ્વરૂપે હોવું જોઈએ, તો અને તો જ તે રેડોક્સ બને. તો આ થઈ વિઘટન પ્રક્રિયા. તમે આનો સ્ક્રીનશોટ પાડી દો, સમજી લો. બહુ ઇઝી મેથડ છે. ઓકે, લખી દો. ચલો બાળકો, હવે પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર વિસ્થાપન છે, પણ આગળ આપણે એક ટૂંકો પ્રકાર છે એ ભણી લઈએ. વિસ્મીકરણ પ્રક્રિયા, ડિસપ્રપોર્શનેશન. વિસ્મીકરણ પ્રક્રિયા એટલે શું એ સમજીએ. કોઈ રેડોક્સ પ્રક્રિયાની અંદર, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર છે એટલે રેડોક્સની વાત કરું છું. રેડોક્સ પ્રક્રિયાની અંદર કોઈ એક જ તત્વ ઓક્સિડેશન અનુભવતું હોય અને સાથે સાથે તે જ તત્વનું રિડક્શન પણ થતું હોય. આમ એક જ તત્વ એક પ્રક્રિયામાં જ ઓક્સિડેશન અને રિડક્શન બંને ક્રિયા અનુભવતું હોય તો તેવી પ્રક્રિયા વિસ્મીકરણ તરીકે ઓળખાશે. આ પ્રકારની પ્રક્રિયાઓની અંદર જે તત્વો હોય તે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોવું જોઈએ. જે તત્વ વિસ્મીકરણ પ્રક્રિયા અનુભવે છે, મતલબ જે તત્વનું ઓક્સિડેશન એ થાય છે અને સાથે તે જ પ્રક્રિયામાં રિડક્શન પણ થાય,
તો તેની ઓક્સિડેશન અવસ્થાઓ 3 પ્રકારની ઓછામાં ઓછી હોવી જ જોઈએ. ઓકે, કઈ રીતે વાત કરીએ જરા સમજીએ. જો જરા લખેલું સમજીએ. જે પ્રક્રિયામાં એક તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા કરે તો તેવી પ્રક્રિયાને એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા કરે તો તેવી પ્રક્રિયા વિષમીકરણ છે. આવા તત્વો ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. જે પ્રક્રિયક સ્વરૂપે રહેલું એવું તત્વ જે હોય, પ્રક્રિયક સ્વરૂપે તત્વ હોય ત્યારે એ તત્વ વચગાળાની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. વચગાળાની. તો જરા સમજીએ એને ઉદાહરણ. જે તત્વ પ્રક્રિયકો સ્વરૂપે રહેલું આવું તત્વ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય. 3 અવસ્થાઓ કઈ, એમાંથી વચગાળાની અવસ્થા ધરાવતું હોય. જેમ કે અહીં જો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન બતાવ્યું છે, જેમાં ઓક્સિજનનો વીજભાર -1 હોય છે. પેરોક્સાઇડની અંદર આપણને ખબર છે, જ્યારે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બન્યા છે. તો આ ઘટનામાં જરા જુઓ શું થયું છે. H2O વત્તા O2 બન્યું છે. H2O વત્તા O2 આ લિક્વિડ છે. આઈ થિંક લિક્વિડ સ્થિતિમાં જ હોય છે. ઓકે, આ લિક્વિડ. તો H2O લિક્વિડ વત્તા O2 બન્યું છે. જરા આ બાબતને માર્કિંગ કરી વિડિયો જરા જુઓ. ઓક્સિજનનો વીજભાર -1 છે. પાણીની અંદર ઓક્સિજનનો વીજભાર -2 થાય છે. અને ઓક્સિજન તત્વ રૂપે છે તો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા છે. તો એક જુઓ તો ઓક્સિજન -1 માંથી કેટલો થયો? -2. ઓક્સિજન -1 માંથી -2 થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, તો રિડક્શન છે. મતલબ આ રિએક્શન રિડક્શન બતાવે છે. અહીંથી જોશો તો આ ઓક્સિજન રિડક્શન બતાવે છે. તે રીતે આ ઓક્સિજનથી અહીં જાવ તો શૂન્ય ઓક્સિડેશન આંક, જે ઓક્સિડેશન આંકમાં વધારો બતાવે છે, મતલબ કે ઓક્સિડેશન છે. મતલબ આ ક્રિયાની અંદર આ ઓક્સિજન હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઓક્સિજન રિડક્શન અને ઓક્સિડેશન 2 પ્રક્રિયા અનુભવે છે. આવી પ્રક્રિયાઓ વિષમીકરણ કહેવાય. જેમાં આ પ્રક્રિયા અનુભવતું જે તત્વ છે એ જો 3 ઓક્સિડેશન અવસ્થાઓ થઈ, 0 થઈ, -2, -1, એમાં જે પ્રક્રિયા અનુભવતું તત્વ છે વચ્ચેની અવસ્થા ધરાવતું હોય. જુઓ -1 ક્યાં આવે? તો 0 અને -2 ની વચ્ચે. ઓક્સિજનની લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા -2 છે. -2 છે, તો 2 ની વચ્ચે આવે. -1 અવસ્થા છે ત્યારે ત્યાંથી વધી શકે, ત્યાંથી ઘટી શકે, એમ કેવું છે. એવી અવસ્થા હોવી જોઈએ તત્વની કે ત્યાંથી ઓક્સિડેશન થવું મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થવો, અને ત્યાંથી ઘટાડો થવો મતલબ ઘટી શકે. વચગાળાની અવસ્થા હોવી જોઈએ. બીજું જુઓ, બીજી રીત છે P4. P4 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 0 છે. આ સાઈડ જરા નજર નાખો. બીજા બધા પ્રેક્ષક આયનો છે એટલે હું ચર્ચા એની કરતો નથી, તમે ચેક કરી લેજો. પ્રેક્ષક આયન કોને કહેવાય? જેના ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ આવે નહીં. મેં બધા ઓક્સિડેશન આંક લખેલા છે. ફોસ્ફરસ 0 ઓક્સિડેશન અવસ્થામાં છે. રિએક્શન થયું, ફોસ્ફીન બન્યું. શું બન્યું? ફોસ્ફીન છે. આનું નામ ફોસ્ફીન. તો ફોસ્ફીનની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3 છે. મતલબ 0 માંથી -3 થવો એટલે ઘટાડો થવો. આ રિડક્શન પ્રોસેસ છે, રાઈટ? હવે આ ફોસ્ફરસમાં જાઓ તો ફોસ્ફરસનો વીજભાર +1 થયો છે, મતલબ વધારો થયો છે. તો આ ઘટના તમે શું કહેશો બાળકો? વધારો થવો મતલબ ઓક્સિડેશન. આમ એક જ તત્વ
ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે છે. અને જે તત્વ આ ઓક્સિડેશન રિડક્શન અનુભવે તે 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જુઓ, 0, -3 અને +1. રિએક્શનની અંદર ઓછામાં ઓછી 3 તો હોય જ. અને એમાં જે આ પ્રક્રિયા અનુભવે એ અવસ્થા વચ્ચેની હોય, ત્યાંથી ઘટે હોય ત્યાંથી વધે હોય. મતલબ 0 થી ઘટે છે તો -3 થયો છે અને 0 થી વધે છે તો +1 છે. સમજ મારા ખ્યાલથી આવી હશે. તમે આ બાજુનો સ્ક્રીનશોટ પાડી દો, પછી હું બીજી બાજુ પ્રક્રિયાઓ લખી છે એ પણ સમજાવી દઉં. ચાલો બોલો, હજુ જોઈએ બીજા કેટલાક ઉદાહરણ છે. પુસ્તકના એક લખ્યા છે, સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 થશે, S8. તો આ બધા લખતો નથી, પ્રેક્ષકાયન છે. આ બાજુ સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 છે અને અહીંયા સલ્ફરનો તમે ગણો તો 1 6 6માંથી 2 4 +2 હશે. ઓકે, ગણી નાખજો તમે પ્રયત્ન કરો. એ સલ્ફર 0માંથી -2 થાય છે, મતલબ -2 થાય છે તો ઘટાડો થાય, મતલબ રિડક્શન. દેખાય છે તમને? યસ. અને અહીંયા તમે જુઓ તો 0માંથી +2 થાય છે, મતલબ વધારો. તો સિમ્પલ ઓક્સિડેશન. ઓકે, તો આ સલ્ફરની અવસ્થા 3 પ્રકારની થઈ, 0, -2, +2. અને જે આ વિસ્મીકરણ પ્રક્રિયા અનુભવે છે તેની અવસ્થા વચ્ચેની છે, -2 અને +2 ની વચ્ચેની અવસ્થા છે. ચલો એવું ઉદાહરણ જુઓ, ક્લોરીનનો 0 તત્વ સ્વરૂપે છે. આ બાજુ ક્લોરાઇડ આયન છે, હાઇપોક્લોરાઇડ આયન. હાઇપોક્લોરાઇડ આયન કપડા ઉપર રંગીન ડાઘા પડ્યા હોય કંઈ તો દૂર કરવા માટે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. બ્લીચિંગ પાવડરમાં આવે. હમણાં કોરોનામાં બ્લીચિંગ પાવડરની છંટકાવ કરવામાં આવે છે, તમને ખ્યાલ હશે. જે એક ઇન્સેક્ટિસાઇડ તરીકે પણ કામ કરે છે. ઓકે, છોકરો અહીં જુઓ, 0 છે, અહીં ગણો તો ઓક્સિડેશનાંક ગણશો ક્લોરીનનો તો +1 આવશે, કારણ કે ઓક્સિજનનો ચાર્જ -2 છે. ઓક્સિજનનો ચાર્જ -2 છે, ક્લોરીનનો +1. આ ક્લોરીનનો -1 છે. બહારની બાજુ કામ ચાલુ છે બાળકો, એટલે અવાજ આવે છે થોડું, પણ તમે જુઓ તો ક્લોરાઇડ આયન, હાઇપોક્લોરાઇડ આયન તે રંગીન ડાઘાઓને દૂર કરે છે. એ પહેલાં અહીં જુઓ, 0માંથી કેટલું થયું? +1, તો વધારો કહેવાય. અને 0માંથી -1 થાય તો ઘટાડો. મતલબ આ ક્લોરીન તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવે છે. તમને હવે બરાબર ખ્યાલ આવી ગયો કે વિષમીકરણ રિએક્શન શું છે. હવે આવી જ પ્રક્રિયા જે ક્લોરીનની OH- મતલબ આલ્કલી કહેવાય, NaOH, KOH બધા આલ્કલી કહેવાય છે. તો એના સાથેની પ્રક્રિયાથી હાઇપોક્લોરાઇડ આયન બને. એ જ રીતે બ્રોમિન અને આયોડિન પણ આવી જ પ્રક્રિયા કરી શકાય. અહીં Br2 લખીને પણ પ્રક્રિયા લખી શકાય, પણ ફ્લોરિનની એવી પ્રક્રિયા લખાતી નથી, એટલે અપવાદ બતાવ્યો છે. જોરા જુઓ, ફ્લોરિનની આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આવું નથી થતું. શું બને છે? ક્લોરાઇડ આયન, ઓક્સીક્લોરાઇડ, પાણી. અહીં જરા માર્કિંગ કરીએ તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક 0. 0માંથી કેટલું થાય છે? -1. આમાં કેટલો? તો સંયોજન છે. સંયોજનમાં કોની વિદ્યુતઋણતા વધારે? આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણતા ફ્લોરિનની છે. એટલે ફ્લોરિન ઓલવેઝ ઇલેક્ટ્રોન મેળવે છે. અને ફ્લોરિન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 1. તો ફ્લોરિન એના સંયોજનમાં હંમેશા -1 હશે. તો તે વખતે ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે છે. આપણે અપવાદ મુદ્દા કહ્યા હતા. તો આ કિસ્સામાં ઓક્સિજનનો વિભાગ +2 થશે.
ઓક્સિજનનો વીજભાર +2 થશે અને ફ્લોરિનનો -1. ફ્લોરિન એના સંયોજનમાં હંમેશા -1 જ હોય છે. હવે જરા નજર નાખો, શૂન્યમાંથી -1, શૂન્યમાંથી -1, મતલબ માત્ર શું દેખાઈ રહ્યું છે તમને અહીંયા? માત્ર શું જોઈ રહ્યા છો? ફ્લોરિનનું તો માત્ર રિડક્શન જ છે. તો ઓક્સિડેશન કોનું હોય? તો બીજું કોઈ તત્વ હશે. જરા ઓક્સિજન જો અહીં કેટલો છે, ઓક્સિજનનો ચાર્જ -2 છે. એમાંથી ઓક્સિજનનો કેટલો થયો? +2. અહીં ઓક્સિજનનો -2 ચાર્જ આવે, એમાંથી આ ઓક્સિજનમાં જુઓ ફ્લોરિન સાથે +2. તો એ ઓક્સિજનનું ઓક્સિડેશન થયું છે. મતલબ કે એક જ તત્વ ઓક્સિડેશન ને રિડક્શન અનુભવતું નથી. એક જ તત્વ ઓક્સિડેશન રિડક્શન અનુભવતું નથી. માટે આ વિષમીકરણનું ઉદાહરણ કહી શકાય નહીં. અને આમ પણ ફ્લોરિન પાસે માત્ર 2 ઓક્સિડેશન અવસ્થાઓ છે. એક તત્વ સ્વરૂપે હોય ત્યારે 0 અને સંયોજનમાં હોય ત્યારે -1. એના પાસે ત્રીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા છે જ નહીં. અને વિષમીકરણ માટેની શરત શું છે કે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોવું જોઈએ. તો ફ્લોરિન કદાપી વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી. આ નોટ કરી લો બાળકો, તમે જોઈ લો અને પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે ચોથો એક પ્રકાર જોઈ લઈએ, વિસ્થાપન પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયાનો એક ચોથો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયાઓ, સબસ્ટિટ્યુશન રિએક્શન, જેમાં એક પરમાણુનું સ્થાન અન્ય પરમાણુ લે. કોઈ પણ રિએક્શનની અંદર પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે કે અણુ હોઈ શકે. એનું સ્થાન અન્ય પરમાણુ કે આયન લે, એકબીજાના સ્થાનની અદલા બદલી ટૂંકમાં કરે, એને વિસ્થાપન કહી શકાય. એમાં એક રિએક્શન બતાવવાનો પ્રયત્ન કર્યો. સામાન્ય x + yz, yz એક સંયોજન છે, x એક એલિમેન્ટ છે. આ x એલિમેન્ટ yz સંયોજનમાંના y નું વિસ્થાપન કરે છે. સામાન્ય બાબત છે. એમાં 2 ટાઈપનું વિસ્થાપન જોવા મળે છે જનરલી રેડોક્સની અંદર, ધાતુનું ધાતુ દ્વારા વિસ્થાપન અને અધાતુનું ધાતુ દ્વારા વિસ્થાપન. ચલો ધાતુનું ધાતુ દ્વારા વિસ્થાપન જોઈએ આપણે. તો શું થાય છે? તો સંયોજનમાં એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. મતલબ આ કોપર સલ્ફેટમાં કોપર એ સંયોજિત સ્વરૂપમાં કહેવાય. કોપર સલ્ફેટમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડીએ તો ઝીંક કોપરનું શું કરે છે? વિસ્થાપન. અને કોપર ધાતુ છૂટી પડે છે, આપણને ખબર છે. તો આ ઘટનામાં આપણને એ પણ ખબર છે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ વાદળી છે અથવા ભૂરો કહીએ છીએ. પ્રક્રિયાને અંતે રંગવિહીન બને છે. આ રંગવિહીન બને છે. ઝીંક સલ્ફેટનું સોલ્યુશન રંગવિહીન છે, જ્યારે આ વાદળી છે. મતલબ રિએક્શનના અંતે વાદળીમાંથી રંગ વગરનું સોલ્યુશન બને છે. આ એક રેડોક્સ રિએક્શન છે. બહુ સિમ્પલ. કોપરનું સ્થાન પણ લીધું છે ઝીંકે, સ્થાનની શું થઈ છે? અદલા. અહીં કોપરનો ચાર્જ +2 છે અને આખા SO4નો ચાર્જ -2 છે. આખા SO અલગ અલગ ગણશો તો ઓક્સિજનનો -2 હોય છે અને સલ્ફરનો +6 છે. +6. ઓકે, ઝીંક તત્વ સ્વરૂપમાં છે, 0 છે. રિએક્શનના અંતે શું થયું? કોપર તત્વ બન્યું, માટેનો 0. તો +2 માંથી 0 થવું મતલબ કે રિડક્શન થવું. ઝીંકનો 0 માંથી +2 થાય છે, +2 અને SO4 તો -2. તો આ રિએક્શનમાં એક નોટ કરો કે SO4નો ચાર્જ -2 અને -2 એમ જ રહે છે. મતલબ SO4 મતલબ કે સલ્ફેટ આયન આ રિએક્શનમાં પ્રેક્ષક આયન તરીકે વર્તે છે. આપણે સમજવાનું હતું કે
કોપર સલ્ફેટના કોપરનું વિસ્થાપન કોણે કર્યું છે? ઝીંકે. તો આ ઘટનામાં કોણ ઓક્સિડેશન પામ્યું? તો ઝીંક ધાતુનું શું થયું છે? ઓક્સિડેશન અને કોપરનું રિડક્શન. મતલબ એમ થાય છે કે ઝીંક ધાતુ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. ધાતુઓ માટે એક વિધાન એ છે કે જે ધાતુ વધુ સરળતાથી વધુ તીવ્રતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે તે ધાતુ વધુ સક્રિય ધાતુ કહી શકાય. એની રિએક્ટિવિટી વધુ છે તેમ કહી શકાય. મતલબ એમ થાય કે કોપર કરતાં ઝીંકની સક્રિયતા વધુ છે. સક્રિયતા શ્રેણી ધોરણ 10 સુધી તમે ભણીને આવેલા છો. તો કોપર કરતાં ઝીંકની સક્રિયતા વધુ છે એવું નક્કી થાય. નેક્સ્ટ વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે. કેલ્શિયમ ધાતુ ઉમેરવામાં આવે તો શું થાય છે જરા જુઓ. તો અહીં વેનેડિયમનું વિસ્થાપન સંયોજનમાંથી મુક્ત સ્વરૂપે વેનેડિયમ મુક્ત થયું અને કેલ્શિયમ એડ થયું, કેલ્શિયમ ઓક્સાઇડ બની ગયું. તો આ ઘટનામાં વેનેડિયમનો ચાર્જ આવશે. ઓક્સિડેશન આમ ગણશો, એક્સ ધારીને ગણતર શીખવાડ્યું છે, એક્સ ધારીને ગણી શકો છો, +5 આવે છે અને ઓક્સિજન તો -2 જ હોય. કેલ્શિયમ તત્વ સ્વરૂપે છે 0, વેનેડિયમ તત્વ સ્વરૂપે છે 0. મતલબ વેનેડિયમ +5 માંથી 0 થયો. વેનેડિયમનું રિડક્શન થયું કહેવાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એનું નામ રિડક્શન. કેલ્શિયમનો ઓક્સિડેશન આંક 0 છે. 0 માંથી કેટલો થાય છે? +2. મતલબ વધારો ઓક્સિડેશન. ઓક્સિજન -2 છે. અહીં ઓક્સિજનનો ચાર્જ -2 માટે ઓક્સિજન પ્રેક્ષક આયન છે. તો આ ઘટનામાં કોનું ઓક્સિડેશન થયું? કેલ્શિયમનું ઓક્સિડેશન થયું. માટે કેલ્શિયમ એ વેનેડિયમ કરતાં વધુ સક્રિય ધાતુ છે. જેનું ઓક્સિડેશન થાય તે વધુ સક્રિય. ટિટાનિયમનો ચાર્જ +4 આવશે, ક્લોરીનનો -1. ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ, ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ. મેગ્નેશિયમ તત્વ રૂપે છે માટે 0. સંયોજન બન્યું ત્યારે અહીં જરા બેલેન્સ કરી દઈએ આપણે. તો 2 લખી દઉં છું. 2 × 4 અને 2 ઓકે. બેલેન્સ 3 બાકી રહી ગયું, થઈ ગયું. 2 × 4 ક્લોરીન કરવા પડે, પેલી બાજુ 4 ક્લોરીન છે માટે ઓકે. તો Mg નો ચાર્જ આવશે +2, મેગ્નેશિયમ +2 હોય, ક્લોરીન -1 હોય. ટિટાનિયમ તત્વ છે માટે 0. શું કહેશો તમે? મેગ્નેશિયમ 0 માંથી +2 મતલબ ઓક્સિડેશન, જ્યારે ટિટાનિયમ +4 માંથી 0 માટે રિડક્શન. કોણ વધુ સક્રિય? તો મેગ્નેશિયમ વધુ સક્રિય. કોના કરતાં? ટિટાનિયમ કરતાં. આ એક રેડોક્સ પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયામાં તમે એક જુઓ તો એક ધાતુનું સ્થાન બીજી ધાતુ લે છે. મતલબ આને ધાતુ વિસ્થાપન કહી શકાય. આવું ઉદાહરણ ઘણા બધા છે. Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, ડાયક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થયું છે તો Al2O3 જેને એલ્યુમિના પણ કહીએ છીએ. એ ક્રોમિયમનો ચાર્જ +3 છે, એલ્યુમિનિયમ 0 છે. એલ્યુમિનિયમ અહીં +3 થાય છે, ક્રોમિયમ 0. હવે તમે જવાબ આપી શકો છો કે કોનું ઓક્સિડેશન થયું? એલ્યુમિનિયમનું. તો સ્વાભાવિકપણે એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે. તો આ વિસ્થાપન પ્રક્રિયાનો એક પ્રકાર ભણ્યા ધાતુ વિસ્થાપન. ઓકે, જેમાં ધાતુનું ધાતુ વડે વિસ્થાપન થયેલું છે. હવે નેક્સ્ટ જોઈએ છીએ આપણે બીજું અધાતુનું વિસ્થાપન. ધાતુ વડે જ. ચલો બાળકો, આપણે જોયું કે ધાતુની સક્રિયતા એ રિડક્શન કરતાનો ગુણના સંબંધ સાથે સમપ્રમાણનું છે. મતલબ રિડક્શન કરતા કોને કહેવાય? જેનું ઓક્સિડેશન થાય. તો આપણે જોયું કે જેમનું ઓક્સિડેશન થતું હતું એ તમામ ધાતુઓ વધુ સક્રિય ધાતુ કહી છે. ચલો હવે આપણે ભણ્યા ધાતુનું ધાતુ દ્વારા વિસ્થાપન. હવે ભણીએ અધાતુનું
ધાતુ દ્વારા વિસ્થાપન, અધાતુનું વિસ્થાપન. આમાં શું થાય છે? તો મોટા ભાગે અધાતુમાં જ્યારે વિસ્થાપન કરવાનું હોય ધાતુ દ્વારા, ત્યારે મોટા ભાગે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને ભાગ્યે જ ઓક્સિજનનું. આપણે ભણી રહ્યા છીએ અધાતુનું ધાતુ દ્વારા વિસ્થાપન. તો આલ્કલી તત્વો મતલબ સમૂહ એકના તત્વો. બાળકો, સમૂહ એકના તત્વો મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને આલ્કલી તત્વો છે. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ જેવા આલ્કલાઇન અર્ધધાતુઓનો એક ગુણ છે કે તેઓ ઠંડા પાણીમાં રહેલા હાઇડ્રોજનનું પણ વિસ્થાપન કરી શકે છે. એટલી સક્રિય ધાતુ છે, ગરમ કરવાની જરૂર પડતી નથી. સોડિયમ આલ્કલી તત્વ છે, પાણી સાથે રિએક્શન કરે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. તો આમાં તમે જુઓ છો બાળકો કે સોડિયમ તત્વ છે ઝીરો ઓક્સિડેશન, હાઇડ્રોજન +1 ચાર્જ ધરાવે છે. અહીં સોડિયમ સંયોજનમાં +1 હોય. આ તત્વ છે હાઇડ્રોજન માટે 0, તત્વ સ્વરૂપે છે માટે 0. ઓક્સિજન તો -2 સંયોજનમાં, આ બાજુ પણ સંયોજનમાં છે -2 છે, મતલબ ઓક્સિજન પ્રેક્ષક આયન છે જેનો હું ચાર્જ લખતો નથી. તમે જુઓ સોડિયમ 0 માંથી કેટલો થયો? +1, જ્યારે હાઇડ્રોજન +1 માંથી 0, રિડક્શન કહેવાય. તો H+ નું પાણીમાં રહેલા H+ નું રિડક્શન થાય અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જ્યારે સોડિયમ તત્વ સ્વરૂપે છે, સંયોજન બને છે અને OH. તો આ ઘટનામાં સોડિયમ ધાતુએ પાણીમાં રહેલા હાઇડ્રોજનનું શું કર્યું છે? વિસ્થાપન. ધાતુ દ્વારા અધાતુનું વિસ્થાપન. ઓકે, માટે સોડિયમ વધુ સક્રિય ધાતુ છે. ઠંડા પાણીમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. એ જ રીતે કેલ્શિયમ તત્વ પણ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે. આ બધા કરી શકે છે, આલ્કલી તત્વો તેમજ કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ જેવી ધાતુઓ. સેમ પોઝિશન થાય. અહીં સોડિયમનો હાઇડ્રોક્સાઇડ બન્યો તો અહીં કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ બનશે. Ca નો વીજભાર +2 હોય, OH -1 હોય, એટલે આપણે સંયોજન બનાવી શકીએ Ca+2 OH -1. તો સંયોજન શું બને? CaOH ટ્વાઇસ. તો અહીંયા કેલ્શિયમ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આ સંયોજન બન્યું છે. હાઇડ્રોજન વાયુ લિબરેટ થયો છે. તો અહીંયા આનો ચાર્જ 0, હાઇડ્રોજન +1, કેલ્શિયમ +2 એના સંયોજનમાં અહીં 0. તો એ કેલ્શિયમનું ઓક્સિડેશન છે, H+ નું રિડક્શન છે. તો એના પરથી નક્કી થાય કે ઠંડા પાણીમાંથી પણ જો હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે, માટે આ વધુ સક્રિય ધાતુ છે. એના કરતાં ઓછી સક્રિય ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ અને આયર્નને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઠંડા પાણી સાથે તો થતી નથી, પણ એની પાણીની વરાળ સાથે રિએક્શન કરવામાં આવે અથવા ગરમ પાણી સાથે, હોટ વોટર, તો થાય છે. મતલબ પાણી ગરમ હોય અથવા વરાળ હોય તો પ્રક્રિયા કરી શકે છે. તો મેગ્નેશિયમ ધાતુ પાણીની વરાળ સાથે અથવા ખૂબ ગરમ પાણી સાથે રિએક્શન કરે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એટલે લોખંડ પણ પાણીની વરાળ સાથે રિએક્શન કરે છે ત્યારે Fe2O3 બને છે, ફેરિક ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો તમે જુઓ છો બંનેમાં શું તફાવત છે. આ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકે, માટે આ વધુ સક્રિય. જ્યારે આને હાઇડ્રોજન વાયુ મુક્ત કરવા માટે ગરમ કરવું પડે છે. પાણી ખૂબ ગરમ કરીએ ત્યારે રિએક્શન કરી શકે છે, મતલબ આ ઓછી સક્રિય. તો સોડિયમ અને કેલ્શિયમ કરતાં મેગ્નેશિયમ અને Fe ઓછા સક્રિય છે. તો આમાં પણ ઓક્સિડેશન થયું છે. મેગ્નેશિયમનું 0 માંથી કેટલો થયો? +2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં Fe 0 માંથી કેટલો થયો? +3, ઓક્સિડેશન. અને દરેકમાં પાણીમાં રહેલા હાઇડ્રોજનનું રિડક્શન થાય. H+ માંથી 0, +1 માંથી 0, બધા આ સ્થિતિ થાય છે. ઓકે, ચલો આટલું લખો, પછી આગળ વધીએ. એનો સ્ક્રીનશોટ પાડો, પછી આગળ વધીએ છીએ આપણે લખી પ્રમાણે. ચલો બાળકો, આપણે જોયું કે
ધાતુની સક્રિયતા બાબતમાં આલ્કલી તત્વો એવા હતા કે ઠંડા પાણીમાંથી પણ પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. મેગ્નેશિયમ અને Fe એવી ધાતુ છે કે જેને પાણી સાથે રિએક્શન કરવા માટે ગરમ કરવું પડે, માટે મેગ્નેશિયમ અને Feની સક્રિયતા તો થોડી ઓછી કહેવાય. એની સાપેક્ષમાં કેડમિયમ અને ટીન જેવી ધાતુ એવી છે કે ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા કરતી નથી, એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત નથી કરી શકતી. એને HCl સાથે રિએક્શન કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે તો જ તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મતલબ કેડમિયમ અને ટીન, કેડમિયમ વત્તા 2HCl gives CaCl2, મતલબ કેડમિયમ ક્લોરાઇડ. તો તમે જુઓ આ ઘટનામાં કેડમિયમે એસિડ સાથે રિએક્શન કરીને H2 મુક્ત કર્યો છે, પણ એસિડ સાથે પ્રક્રિયા કરે તો જ મુક્ત કરી શકે છે, એ સિવાય નહીં. તો આ શૂન્યમાંથી +2 થયું, મતલબ ઓક્સિડેશન થયું છે કેડમિયમ, અને H+ નું રિડક્શન થયું છે. કેડમિયમ અને ટીનની સક્રિયતા ઓછી કહેવાશે. આવી કેટલીક બીજી ધાતુઓ પણ છે જે એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એનો મતલબ એમ થાય કે જે પાણી સાથે રિએક્શન કરી શકી બધી જ ધાતુ, એ બધી એસિડમાંથી પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તો ઝીંક ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, સાથે એસિડ સાથેની પ્રક્રિયા જુઓ, ઝીંક વત્તા HCl ZnCl2, મેગ્નેશિયમ પછી Fe, આ બધામાં સેમ પ્રોસેસમાં રિએક્શન થઈ છે. એસિડ સાથેની રિએક્શનથી જેનો ક્ષાર બન્યો છે, ઝીંક ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, FeCl2, ફેરસ ક્લોરાઇડ, બધામાં હાઇડ્રોજન વાયુ લિબરેટ થયું છે. જ્યારે સિલ્વર, પ્લેટિનમ, ગોલ્ડ જેવી ધાતુ એવી પણ છે કે જે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, મતલબ આની સક્રિયતા સૌથી ઓછી. તો સૌથી વધારે સક્રિયતા જો નક્કી કરીએ આ રીતે આપણે કે અધાતુના વિસ્થાપનમાં કોણ સૌથી વધુ સક્રિય, તો આલ્કલી તત્વો સૌથી વધારે સક્રિય, એના પછી આલ્કલાઇન આવ્યા, અને પછી બીજા તત્વો આવે છે કેડમિયમ અને ટીન, એના પછી આવે છે. જ્યારે સિલ્વર, પ્લેટિનમ, ગોલ્ડ એવી ધાતુઓ છે જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરતી નથી. ઓકે બાળકો, મારી વાતને તમે સમજ્યા હશો બરાબર. હવે જુઓ, આમ ધાતુઓની સક્રિયતા મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ. ઝીંક વધારે સક્રિય છે બધા કેટલીક ધાતુઓમાં, ઝીંક વધારે સક્રિય, એના કરતાં કોપરની સક્રિયતા ઓછી, એના કરતાં સિલ્વરની ઓછી. આવી આખી શ્રેણી બનાવી શકાય, અને જે શ્રેણી બને છે એને સક્રિયતા શ્રેણી તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં જે ધાતુ બાબતમાં સક્રિયતા જોવી હોય તો એટલું જ જોવાનું છે કે જે ધાતુ બીજી ધાતુ કરતાં વધુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે તેની સક્રિયતા વધુ. અધાતુ માટે સક્રિયતા જોવી હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જોવી પડે, ધાતુઓ માટે ગુમાવવાની વૃત્તિ જોવાય. અધાતુઓની સક્રિયતા જોવી હોય તો મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ઝડપી મેળવી શકે તેની જ સક્રિયતા વધુ અધાતુ માટે. જેમ કે હેલોજનની સક્રિયતા માટે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ ઓક્સિડેશન કરતાની સક્રિયતા ઘટે છે. હેલાઇડ સંયોજનો શું કરે બાળકો? ઇલેક્ટ્રોન મેળવે, અને જે ઇલેક્ટ્રોન મેળવે તેનું શું થાય? રિડક્શન. અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા. તો હેલોજન સંયોજનો ઓક્સિડેશન કરતા છે, જેનું રિડક્શન થાય છે. તો એમની સક્રિયતા જોવી હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જોવાની હોય. તો સૌથી વધારે કોણ ઝડપથી મેળવી શકે? તો ફ્લોરિન ફાસ્ટ ઇલેક્ટ્રોન મેળવવા માટે એની ઓક્સિડેશન કરતાની તાકાત વધુ છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય એને. ફ્લોરિનની સક્રિયતા વધુ હોવાથી તે દ્રાવણમાંથી ક્લોરાઇડ આયન, Br- આયન, I- હોય તો પણ એમનું પણ વિસ્થાપન કરે છે. ફ્લોરિન એટલો બધો સક્રિય છે કે કોનું ઓક્સિડેશન કરી દે? એના જ ગ્રુપના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડનું પણ ઓક્સિડેશન કરી શકે છે. તેમજ પાણીમાં રહેલા ઓક્સિજનનું પણ O- માંથી ઓનું પણ ઓક્સિડેશન કરી નાખે છે. મતલબ ફ્લોરાઇડ એ બધી જ અધાતુઓમાં સૌથી વધુ સક્રિય છે. અધાતુઓમાં સૌથી વધુ સક્રિયતાનો ગુણ હોય તો ફ્લોરિનમાં.
જરા જુઓ રિએક્શન. પાણીમાં રહેલા ઓક્સિજન ઓ -2 છે, રાઈટ? ઓક્સિજનનો ચાર્જ -2 છે, ફ્લોરિન 0 છે. હવે આ O-2 છે એનો તમે જુઓ ફ્લોરિને શું કર્યું, ઓક્સિજનમાં રૂપાંતર કર્યું જેનો ચાર્જ 0 આવે. તો -2માંથી 0 થવો મતલબ ઓક્સિજનનું પણ ઓક્સિડેશન કરી દીધું. પાણીમાં રહેલા O-2નું વિસ્થાપન થઈ ગયું. કોના વડે? ફ્લોરિન વડે. O નીકળી ગયો, ફ્લોરિન આવી ગયું, માટે HF બની ગયું, હાઇડ્રોજન ફ્લોરાઇડ, જેમાં ફ્લોરિનનો ચાર્જ -1. ફ્લોરિન સંયોજનમાં હોય ત્યારે એક જ ચાર્જ આવે -1 અને તત્વ સ્વરૂપમાં હોય ત્યારે 0. આમ ફ્લોરિન માત્ર 2 જ પ્રકારના વીજભાર ધરાવી શકે છે, કાં તો તે -1 હોય કાં તો 0 હોય. માટે તે વિસમીકરણ પ્રક્રિયા આપી શકતો નથી. વિસમીકરણ પ્રક્રિયા આપવા માટે શું કહ્યું હતું? ઓછામાં ઓછા 3 પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતો હોવો જોઈએ. જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડના વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. આ જ કારણથી જલીય દ્રાવણ વાપરવામાં આવે તો ફ્લોરિન શું કરે છે? આમનું તો ઓક્સિડેશન કરી શકે, નો ડાઉટ વિસ્થાપન કરી શકે છે, પણ ફ્લોરિન સાથે સાથે કોનું વિસ્થાપન કરી દે છે? ઓક્સિજનનું. માટે જ્યારે ફ્લોરિન વડે ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડનું ઓક્સિડેશન કરવું હોય અથવા વિસ્થાપન કરવું હોય તો માધ્યમમાં પાણી ના રખાય. પાણી રાખીએ તો પ્રોબ્લેમ શું થાય? ફ્લોરિન ઓક્સિજનનું પણ વિસ્થાપન કરી નાખે છે, માટે જલીય માધ્યમ વપરાતું નથી. તો જલીય માધ્યમમાં રિએક્શન ના કરે. જ્યારે અન્ય તત્વો ક્લોરિન, ચલો સૌથી વધારે સક્રિય કયું? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. ફ્લોરિન છે F એ નીચેના બધા જ સમૂહના નીચેના બધા ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધાનું વિસ્થાપન કરે. એ જ રીતે ક્લોરિન કોનું કરે? તો બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન કરી શકે, Br- અને I-નું. એ રીતે બ્રોમિન કોનું વિસ્થાપન કરે? I- વિસ્થાપન કરી શકે. તો ઉપરથી નીચે તરફ જેમ સક્રિયતા ઘટે છે હેલોજનમાં, ઉપરથી નીચે તરફ જેમ સક્રિયતા ઘટે છે, ઓક્સિડેશન કરતાની ક્ષમતા ઘટે છે. ઓક્સિડેશન કરતા મતલબ પોતે રિડક્શન અનુભવવાની વૃત્તિ ઓછી થાય. તમે જુઓ Cl2 વડે કોનું પ્રક્રિયા થઈ? તો Cl2 એ પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણમાં aqueous મીડિયમ. અહીં aqueous મીડિયમ વાપરીશું તો વાંધો નહીં આવે, કારણ કે ક્લોરિન એ ઓક્સિજનનું વિસ્થાપન કરી શકતો નથી, એની સક્રિયતા ઓછી છે. તો ક્લોરિન વડે પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમે જુઓ Cl Br- વિસ્થાપન કરી નાખશે. Br- વિસ્થાપન કરીને પોતે આવી ગયું, એ Cl- બની ગયું. તો ક્લોરિનનો ચાર્જ 0 માંથી કેટલો થયો? અધાતુમાં રિડક્શન જેનું થાય એ વધુ સક્રિય. અધાતુમાં જેનું રિડક્શન થાય ને તે વધુ સક્રિય, જ્યારે ધાતુઓમાં જેનું ઓક્સિડેશન થાય તે વધુ સક્રિય. તો એ ક્લોરિન વધુ સક્રિય છે કોની સાપેક્ષમાં? Br- ની સાપેક્ષમાં. તો Br- નું શું થયું? ઓક્સિડેશન. આ રેડોક્સ પ્રક્રિયા હોય છે. અને Br2 છૂટો પડે, રંગીન છે, લાલ રંગ ધરાવે છે. Br લાલ રંગનો છે. એ ક્લોરિન પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણમાંથી I2 ને છૂટો પાડે છે, જેનો રંગ કયો છે? જાંબલી. તો આ પણ એક રેડોક્સ રિએક્શન છે. ઓકે બાળકો, ઝડપથી લખી રાખો, ફાસ્ટ એન્ડ ફાસ્ટ. બાળકો આમાં આ રિએક્શનમાં તમે જુઓ તો K+ છે, આ બાજુ પણ K+ છે, મતલબ K પ્રેક્ષક આયન છે. એટલે ઘણી વખત આ રિએક્શનમાં K દૂર કરી દો પ્રેક્ષક આયન તરીકે બંને સાઈડથી, બંનેમાં. તો બાકીના ઘટકો જે વધ્યા એ સ્વરૂપે આયન સ્વરૂપે પણ રિએક્શન લખી શકાય. આયન સ્વરૂપે મતલબ Cl2+, હવે K જતો રહ્યો, શું વધ્યું? 2Br- gives 2Cl- plus Br2. આ રીતે લખવાની જે પદ્ધતિ છે ને આયનીય ઇક્વેશન કહેવાય. એ રીતે પણ લખી શકાય, જેમાં પ્રેક્ષક આયન બતાવવાની જરૂર નથી રહેતી, કારણ કે પ્રેક્ષક આયનો પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એવું ઇક્વેશન હું લખી બતાવું છું
તમે લખી દો, આનો સ્ક્રીનશોટ પાડી દો. જો તમારી સામે આ ઇક્વેશન લખ્યું છે બાળકો, એ કે પ્લસ દૂર કરી નાખ્યો જુઓ, Cl2 પ્લસ K2 કે પ્લસ હતું એમાંથી કે કાઢી નાખ્યો છે, અહીંથી પણ કે કાઢી નાખ્યો. તો આ રીતે ક્લોરીન અને ક્લોરીન વડે Br માઇનસમાંથી Br2 અને ક્લોરીન વડે I માઇનસમાંથી I2 મેળવી શકાય છે. મતલબ એવો અર્થ થાય કે ફ્લોરીન હતો, ફ્લોરીન F2, એ નીચેના બધાનું ઓક્સિડેશન કરી શકે. મતલબ F2 વડે આ ડાયએટમિક હોય છે, બધા બે પરમાણુ જોડાયેલા હોય છે હેલોજનમાં, ડાયએટમિક મોલેક્યુલ કહી શકાય. તો F2 વડે Cl માઇનસમાંથી Cl2, Br માઇનસમાંથી Br2 અને I માઇનસમાંથી I2 બનાવી શકાય. તે જ રીતે ક્લોરીન વડે Cl2 વડે Br માઇનસ અને I માઇનસમાંથી અનુક્રમે Br2 અને I2 બનાવી શકાય. ઓકે, આ પ્રક્રિયાઓ લેબોરેટરીની અંદર Br માઇનસ અને I માઇનસની પરખ માટે વપરાય છે, જેને સ્તર કસોટી અથવા તો લેયર ટેસ્ટ કહેવાય છે. જેમાં Br2 નો રંગ લાલ છે, આયોડિનનો રંગ જાંબલી છે. ક્લોરીન છે લીલાશ પડતો પીળો રંગ ધરાવે છે, વાયુ સ્વરૂપમાં હોય લીલાશ પડતો પીળો રંગ, ક્લોરીન Cl. ઓકે, બ્રોમિન કોનું ઓક્સિડેશન કરી શકે? બ્રોમિનના નીચે કોણ બચ્યું? માત્ર આયોડિન. તો I માઇનસમાંથી I2 બનાવી શકાય. આ આયોનિક ઇક્વેશન લખ્યું છે, અહીં કે લખો તમે તો માઇનસ ચાર્જ ના આવે. ઓકે, ચલો આપણે જોયું કે ફ્લોરીન F2 વડે બધાનું નીચેના આયનો હોય Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ બધાનું ઓક્સિડેશન કરી શકે છે અને અણુ બનાવી શકે Cl2, Br2, I2. ક્લોરીન Br માઇનસ અને I માઇનસનું ઓક્સિડેશન કરી શકે છે અને Br2 ને I2 બનાવે છે. જ્યારે Br2 એ I માઇનસનું ઓક્સિડેશન કરીને I2 બનાવે. પણ F માઇનસનું રાસાયણિક રીતે ઓક્સિડેશન કરીને F માઇનસમાંથી F2 બનાવવું હોય તો કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી શકાતી નથી, કારણ કે એનું ઓક્સિડેશન કરવાનું કામ રાસાયણિક રીતે અઘરું છે, શક્ય નથી બનતું. પણ F માઇનસમાંથી F2 મેળવવો હોય તો એક પદ્ધતિ છે જેને કહેવાય વિદ્યુત વિભાજન પદ્ધતિ, જેના વિદ્યુત વિભાજન દ્વારા F માઇનસમાંથી F2 ઓક્સિડેશન પ્રક્રિયા કરીને મેળવી શકાય. તો આપણે જોયું બાળકો કે ધાતુઓમાં સક્રિયતા જોવી હોય તો શું જોવાનું છે? એની ગુમાવવાની વૃત્તિ. અને અધાતુની સક્રિયતા જોવી હોય જેમ કે હેલોજનમાં તો મેળવવાની વૃત્તિ જોવાની છે. મતલબ ધાતુઓમાં ગુમાવવાની વૃત્તિ જેટલી વધુ તેમ સક્રિયતા વધુ, અને અધાતુઓમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ તેમ સક્રિયતા વધુ. જેમ કે હેલાઇડ સંયોજનમાં આપણે જોયું કે ફ્લોરીનની સક્રિયતા સૌથી વધુ છે, કારણ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુ છે. ઓકે, આ સાથે લેક્ચર આપણે પૂરું કરીએ છીએ બાળકો. આનો સ્ક્રીનશોટ પાડી દો તમે, અને નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીશું, જોઈએ. ઓકે.